હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજે સવારમાં વિડીયો ચાલુ કરી દીધો. આજે થોડોક અવકારામાં પ્રોબ્લેમ થઈ ગયો છે, ખબર નહીં. કાલે કંઈક ખાવામાં આવી ગયું ખબર નથી ગઈ. ને આજે અમે જવાના છે ઘરે, લેસ્ટર ટુ વેમલી. ત્યાંથી કેટલી કલાક થાય એટલે વેમલી જવામાં, કેટલી પ્રાઇસ છે બસમાં, એ બધું તમને આ વિડીયોમાં જોવા મળશે. તૈયાર નથી થયા મમ્મી પપ્પા છે ને મેથી ઉપાડે, મેથી ને ધાણા ને બધી લઈ જવાના છે ને તે ઉપાડવાનું ચાલુ કરી રહ્યું વાર છે. તો પપ્પા ડુંગળી ઉપાડે છે. આવું પડે બા, મોટા મોટા ગાંઠિયા થઈ જશે. મસ્ત થઈ ગઈ ડુંગળી, લીલી ડુંગળી, સ્પ્રિંગ ઓનિયન. આમાંથી આપણે મેથી લેવાની છે, ધાણા તો લેવાના નથી લગભગ, ખબર નહીં. બહુ વજનવાળી તાકાતવાળી થઈ ગઈ છે. બાપાથી ઉપડતી નથી, મારાથી કેવું પડી જાય. એ કેટલું બધું જાડી છે. આ છે ને ધાણા કાપી કાપીને કાતરથી લીધા છે ને તે પાછા થઈ ગયા. આજે રાતનો વરસાદ ને વીજળીને બહુ થઈ ગયું છે. ચાલો એકવાર ગાર્ડનની વિઝિટ કરાવી દઉં જાય પહેલાં. સહેલી આ ડુંગળી છે ને થોડીક નાની છે, એ છે ને બહુ જ જાડી થઈ ગઈ છે. ને આમાં આવી રીતના બધું અપડેટ છે. મસ્ત જીવડા થઈ ગયા હતા લારિયારા, પાછી દવાને બધું નાખી. મકો પણ મસ્ત થવા આવ્યો તો પાછું વેધર બગડી ગયું. જો બીટ ને બધું. બાપ પવન ટંકોરી તૂટી ગઈ તો આખી નથી લાંબી ટંકો એમ છે. હા, આ મકો સારો થવા આવ્યો હતો. તો આજ રાતના છે ને વરસાદ ને વીજળીને બહુ જ હતું, ધડબડાટી હતું. આ મકો મસ્ત થઈ ગયો. હા, આપણે આવ્યો ત્યારે હા હુકાઈ ગયો હતો. કેટલો મસ્ત લાઈ થઈ ગયો છે. હા, આ બતાલ લાગે ને, આ બતાલ છે ને, હજી 3-4 ઓલામાં વાવવાના છે. આમાં પણ ઉગ્યું. આમાં ટમેટી છે, પછી મકો છે. આ શું છે? આ ક્યાં ઝાડ છે ખબર નહીં મને. મને આમાં વરસતા આવડતું નથી. આમાં ટમેટી જો વરસાદનું ભર્યું જ પાણી, બધીમાં વરસાદ આવી જશે. રીંગણી વાઈ કાં મૂકી? રીંગણીને રોપ કાં મૂકી? પરે પણ મસ્ત મસ્ત થઈ ગયા છે ગોટા. ગોટાનું ફૂલ છે, એમાં ગુલાબને આવવા માંડ્યા છે. સરસ. સ્ટ્રોબેરી. હે તો જાવું જ ઘેર આપણા, રોકાવું તો રહ્યા એને ત્યાં ગમે છે. હવે જવું પડે ને, સ્કૂલ છે. રીંગણીના રોપ છે. કાલે વાવ્યા હતા ચોકલેટના કુંડામાં હતા, પછી આમાં પાછા વાવ્યા, અલગ અલગ કર્યા. ચાલો થોડીક મેથી મમ્મી કે ભજીયા બનાવ્યા પાછા ફરીથી એકવાર. હાલો પકડો તમે, થોડીક મેથી ઉપાડો. બહુ મોટી મોટી થઈ ગઈ. તડકો પડીએ તો સારું છે. બધું લીલું લીલું છે. એ તો પકડાય થાળીમાં અંદર વહી જતો ને. કાઢવાનો કે ઉપાડવાનું કહેવાય. ઉપાડ તને આવડે? ઉપાડ. થાળી પગ નહીં મૂકતો, અંદર કાળો થાય, બહુ કાળો છે. ઓલા સાઈડે જાવ તો ઓલા સાઈડે જાવ. તારે જ્યાં જાવ એક સાઈડેથી વન સાઈડેથી એમ કઢાઈ ને બાપા ખીજાય. એક સાઈડ મતલબ આમ, એક સાઈડે ચોખ્ખું કરતો જવાનું. આમ હા, આમ સાઈડમાંથી લેવાનું. નક્કી મેં કેમ ચોખ્ખું કરતી જાવ, એમ ચોખ્ખું કરતું જવાનું. ડુંગળી ઓલી નાની ડુંગળી છે, આ મોટી છે. લાલ ડુંગળી આવે ને એ છે. હા, ઉપાડી જ લેવાની છે ને. એમ
હેતુ ઉપાડી જાઓ, હેતુને કેવી આવડે છે ઉપાડતા. હેતુ તો ગારો ને બધું ભેગો લઈને આવ્યો છે. એ પપ્પા ડુંગળી ક્લીન કરે છે આવી રીતના. તો હેતુ ઉપાડજો પકડીને. ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે રસોઈ બનાવવાનું ચાલુ થઈ ગઈ છે. અડધી બની ગઈ છે, અડધી બાકી છે. તો પાછા ફરીથી એકવાર આજે ભજીયા આ વિડીયો બનાવું છું. મુકેશ કામેથી ફોન કરે છે. ચલો આપણે ભજીયા બનાવવાનું ચાલુ થઈ ગયું છે. અડધા બની ગયા છે. આવી રીતના લોટ તમારે રાખ્યો ને તો એકદમ સોફ્ટ ભજીયા બને, ખાવાની મજા આવે ચટણી સાથે, સોસ સાથે. પરમ દિવસે કેમ બનાવ્યા હતા તો પાછા બધીને ખાવાનું મન થયું ઘરની મેથીને. જમવામાં બીજું શું બનાવ્યું બતાવું. આમાં બનાવી છે દાળ ભાત બનાવ્યા છે આજે. જોઈ શકો છો વટાણા, પછી ભજીયા આપણા થોડાક પાકી ગયા. ગ્રીન ભજીયા બન્યા છે સરસ. છે રાઈસ, પછી આમાં છે આપણે કાંઈ જમાવ્યું દૂધ. જોઈ શકો છો મસ્ત એકદમ ઢેફા જેવું ઇન્ડિયા જેમ. ખાવાની પણ બહુ મજા આવે. તો ચાલો, મારી 3 વાગ્યાની બસ છે, હવે 3:30ની બસ છે. હવે તો જોઈએ કેટલા વાગે પુગાડી બધું તમને આમાં કઈ વિડીયોમાં. ચલો ફ્રેન્ડ્સ, અમે થઈ ગયા છે રેડી ને અત્યારે વાગ્યા છે 1:30. હવે 1 કલાક છે, 1 કલાકમાં આગળ જવાનું છે ગાડીમાં ઉબર કરીને બસમાં. અને અમારો સામાન જોઈ શકો છો કેટલો સામાન વધી ગયો અમારો. એક જ બેગ લઈને હતા, એક થેલી લઈને હતા. આમાં લોટ લીધો કેમ કે ગાડી નથી અમારે બસમાં છે ને, એટલે અમે થોડુંક જ લીધું, બહુ બધી લીધું ને. આમાં બધી 2 નટુને ડુંગળી ને મેથીને બધી આપીશ મમ્મીએ. પછી આમાં મારી ફ્રેન્ડ થોડાક સમોસા આપી ગઈ. પછી આમાં બધું પંખો ને એક થેલી પડે છે. આ છે ને આખી ખાવાનાની છે બધું. પછી આમાં છે રીંગણીના રોપ, મરચીના રોપ છે, એ મારી બેનને દેવાના છે, મારા મોટા બેનને. તો એટલું લઈને આવ્યા હતા, થોડુંક લઈને આવ્યા હતા ને એક જાજુ બધી લઈને જઈએ ઘણું બધી. હજી તો ખબર નહીં ઉબરમાં જગ્યા થાય કે થાય ને કોણ જાણે. જોઈએ ને કે લોટ પાછો રાખી દેવો. લોટ લેવાનો નહોતો પછી તાત્કાલિક લીધો. ગાડી હોય ને તો આપણે ગમે એટલો સામાન લઈ જાય તો હાલે. બસવાળા છે ને એક જ બેગ લઈશ. જોઈએ હવે બસવાળા લઈ લઈએ તો સારું છે. તો ચાલો હવે સીધા આપણે ઉબર આવીએ ને પછી તમને જવા ટાણે તમને બતાવવા. ચાલો ફ્રેન્ડ્સ, હવે અમે બધા તૈયાર થઈ ગયા છીએ. જોઈ શકો છો 2:30 વાગી ગયા. સામાન થઈ ગયો છે એકદમ રેડી. આગળ ઉબર આવે એમાં આ બધીને પૈસા આપે. અહીં બેન આવી ગયા છે મળવા જાતે બધીને કાં બે જગ્યા ને. આમાં નાખ દેવું જગ્યા છે આમાં. હા બ્રોસ, આમાં નાખ દો, આમાં જગ્યા છે. તમે 3 જાવ કેવું જવું પડે. અહીં જો પૈકી લાગવાની પ્રથા ચાલુ થઈ ગઈ છે. માકી કેસ સાલા દઈશ. ચલો માસી બધી વાલજીન તો લાગ અહીં પર ફુયાને હા ફુયાને મામાને આવું ને જવાનો સમય થઈ ગયો પાછો વેમ્બલી. આવું મોટી બેન તારે વેમ્બલી હાલ ને એક ઉબર આવી ગઈ, એક બાકી થઈ ગઈ. પકડે મોબાઈલ. હેલો ટોક્સ બાય. અત્યારે બેગ ભૂલ જતો એટલે
આ બેક કરી લે, આ બેક કરી લે. દેખી મોટી અમે 3 છે હવે. ચાલો એક ગાડી ભરાઈ ગઈ છે, હવે અમે બીજી ગાડીમાં આવીએ છીએ. તો ના ઊભી રહે જરાક. ચાલો એક ગઈ, વરા બહુ બધા આવી ગયા છે. અમે 3 ગયા. જો છેલ્લી ફૂલ આવી ગયા છે કરેણમાં, જોઈ શકો છો. હવે તડકો પડ્યો છે ને તો મસ્ત ખીલી ગઈ છે. ચાલો બીજી પણ ગાડી આવી ગઈ, હવે બેઠી જઈએ અમે. બાય કરો. ચાલો બસ સ્ટેશને જઈને આપણે મળીએ. ચાલો ફ્રેન્ડ્સ, હવે પૂગેવા બસ સ્ટેશને. અમે જો સામાન ઢોળીને જઈએ ઇન્ડિયાની જેમ. જો એરપોર્ટમાં થાય એવું લાગે છે. અહીંયા બસ છે ને અહીંયા આવીએ. હજી તો 15 મિનિટ બાકી છે, 15-20 મિનિટ. આ છે ને બસ સ્ટોપ છે અહીંયા, લેસ્ટરનું બસ સ્ટેશન જોઈ શકો છો. અહીંથી છે ને અમારી બસ 3:30ની છે, તો ના છે ને આપણે 6:30 પકડી દઈએ કે 3 કલાક એવું થાય. 3 કલાક થાય ને કે 3.5 કલાક એવું થાય. ઘરે જઈને કે પછી કેટલી કલાક થાય ને કેટલા પૈસામાં અમે ઇન્ડિયા, કેટલા પૈસામાં અમે લેસ્ટરથી વેમ્બલી સુધી પૂગ્યા, એ બધું તમને આ વિડીયોમાં જણાવીશ. અહીંયા જો બસ પાસ લાવ્યો નથી, હવે ખબર નહીં બસ વાળો લે કે નહીં. કેટલો સામાન થયો અમારો વધી ગયો. અહીં છે ને જો કલરની બસો છે બધી, વ્હાઈટ ને ગ્રીન ને રેડ ને ઓરેન્જ ને અલગ બધી બસો. ચલો ફ્રેન્ડ્સ, બસ આવી ગઈ છે. ચલો અમે હવે જઈએ. દી છોડ ઉભા કરશો, છોડ છે. આ બસ છે ને જરાક નાની છે, આખી ભરીશ. ઘડીએ બધું હલવાય છે. જગ્યા છે બીજી બે સીટ છે. હવે તમે પસવડ વહી જાઓ. ચાલો ફ્રેન્ડ્સ, હવે બસ ચાલુ થઈ ગઈ છે. લેસ્ટરને બાય કરી દઈએ. લેસ્ટરની બસ ઉઠી છે. અહીંયા અજય હેત ને અભયને દિયા. અભયને હેતુ છે. હાય, એ ગેમ રમવામાં દેખાઈ જાય. જો ગેમ રમે. અજય દિયો પાસે દિયો. ચાલો ગોલ્ડન કિલોમીટર પછી મળીએ. ચલો ફ્રેન્ડ્સ, અમે સુધી ગોલ્ડન ગ્રીન બધા ઉતરી જાય.
બેગ લેવા લાગો. જોજો નીચે પડતો આ ડ્રાઈવરની સીટ. અમે જઈએ હવે નીચે. અરે આપો કરે ઓપન નથી. અમારે છે આ બસમાં જવાનું છે 83 માં અહીંથી ઘરે. એવો ડ્રાઈવર આવ્યો. ચલો ફ્રેન્ડ્સ, અમે પૂગ્યા એવા ફાઇનલી ઘરે. જો બધો સામાન છે ને અહીંયા ફેર મૂકી દીધો સીડી વેસ, કેમ કે હવે થાકી ગયા. અહીંયા થોડોક મૂકો ફરતો લાઈન, થોડોક અહીંયા મૂકો, થોડોક અહીંયા મૂકો, થોડોક અહીંયા મૂકો, થોડોક અહીંયા મૂકો. બસ એટલી કવરાવ્યા ને બસ અરે આવા ટાણે 1 કલાક મોડા અને પછી અહીંયા પૂગવામાં 1 કલાક લેટ. ને બસમાં ટ્રાફિક બહુ જ નડી, ગરમી પણ બહુ જ હતી. અને ચાલો ફાઇનલ એમ પૂગે એવા. અહીંયા મારે મમ્મી 7:30 નીકળ્યા હતા ડેસ્ટરથી વેમલી પૂગવામાં. અમારે છે ને કેટલી કલાક થઈ? 3 કલાક, 3.5 કલાક ઉપર 4 કલાક જેવું થઈ ગયું અહીં પૂગતા અમને. ટ્રાફિક હોત નહીં તો અમે 8 વાગે 7:30 પૂગ્યા હોત ઘરે. અત્યારે 8 વાગી ગયા. તો લેસ્ટરથી વેમલી પૂગવા આમ નોર્મલ તમે આવો ને તો તમને 3.5 કલાક જ થઈ. ઘરે પૂગ્યા આવો ગાડીમાં હોય તો. બસમાં થઈને વાર લાગે. ગોલ્ડન ગ્રીન પૂગવામાં 2 કલાક ને ત્યાંથી અહીંયા પૂગવામાં 1 કલાક, એટલે 3 કલાક જેવું થયું અમારે ઘરે પૂગતા. 3-3.5 કલાક. ને પૈસા તો બધાના અલગ અલગ ટિકિટ હોય. કોકને 5 પાઉન્ડ હોય, કોકને 7 પાઉન્ડ હોય, એમ ઉંમર પ્રમાણે હોય. સો એડલ્ટ્સ ને ચિલ્ડ્રનને અલગ અલગ. તો અમે છે ને કેટલામાં આવ્યા? 17 ઉપર હતા લગભગ, ખબર નહીં, મારા હસબન્ડ ખબર છે. 70 પાઉન્ડ જેવું થાય અમારે. 6 જણાને એટલા 70-80 પાઉન્ડ જેવું થયું. તો ચાલો આ વિડીયોને અહીંયા સેન્ડ કરી દઈએ. તમને અમારો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીશું નવા વિડીયોમાં. બાય બાય, જય શ્રી કૃષ્ણ.